હા, બ્રાહ્મણ 10 વર્ષનો હોય અને રાજા 100 વર્ષનો હોય તો પણ તેઓને પિતા પુત્ર જાણવા, એટલે કે તે બંનેમાં નાની વયના બ્રાહ્મણને વૃદ્ધ ક્ષત્રિયએ પિતા જેટલું માન આપવું. ત્રણેય વર્ણોમાં જે હવે આ પાંચમાંથી જેટલા વિશેષ ગુણવાળા હોય તેટલા તેઓ અહીં માનપાત્ર છે. 90 વર્ષે પહોંચેલા શૂદ્ર પણ માનને યોગ્ય નથી. મને માનને યોગ્ય છે. 90 વર્ષે પહોંચેલ શૂદ્ર પણ માનને યોગ્ય છે, એમ છે આપણે. યોગ્ય છે, હા, બરાબર. હા. મિત્રો, ક્ષત્રિય સમાજના ઘણા લોકો આપણા મિત્રો હોય તો એ લોકો તો કટ્ટર હિન્દુ હોય અથવા તો હિન્દુ ધર્મની મનુસ્મૃતિને માનતા હોય, પણ મનુસ્મૃતિમાં એને ક્ષત્રિયને નથી છોડ્યા. એટલું યાદ રાખજો કે હિન્દુ ધર્મના તમામ શાસ્ત્રોમાં ફક્ત અને ફક્ત બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. ક્ષત્રિય વૈશ્ય કે નું માન એટલું બધું છે જ નહીં. શૂદ્રોને તે ભૂલી જ જાઓ તમે. શૂદ્રો માટે કઈ છે જ નહીં, પીડા અને સહન કરવાનો અન્યાય સિવાય. પણ ક્ષત્રિયનું કેટલું તમે જોવો ને કે ભાઈ 100 વર્ષનો રાજા હોય અને સામે એક 10 વર્ષનો બ્રાહ્મણ બાળક હોય તો એ 10 વર્ષના રાજાએ બ્રાહ્મણ 10 વર્ષના બાળકને પિતાની સમાન માન આપવાનું. આટલું બધું ક્ષત્રિયનું એમાં સન્માન કરવામાં આવ્યું છે. એટલે કોઈ ક્ષત્રિય મિત્રો હોય તો મનુસ્મૃતિનો અધ્યાય 2 અને 135 નંબરનો શ્લોક એને દેખાડી દેવાનો. ત્યાર પછી શૂદ્રનું આવે છે. આખી મનુસ્મૃતિમાં શૂદ્ર વિશે એક માન આપવાનું લખ્યું છે. શું લખ્યું છે? કે શૂદ્ર છે એ 90 વર્ષની ઉંમરે પહોંચે ને ત્યારે એને માન આપવાનું. હવે વિચાર કરજો કે આપણો એક તો અન્યાય, અત્યાચાર, કચડાયેલો, દબાલી અવસ્થામાં ભૂખ્યો તરસ્યો માણસ આપણો એ માંડ જીવી શકતો હોય, હવે 90 વર્ષ સુધી ક્યાંથી પહોંચવાનો? ત્યાં સુધીમાં તો ઉકલી ગયા હોય ને આપણા લોકો દાદા. તો શૂદ્રવર્ણના લોકો માટે એક વસ્તુ સારી લખી એમ કે ભાઈ આખા આપણે એમ કે ભાઈ તમારા માટે સારું લખ્યું છે બ્રાહ્મણ એમ કે. એટલે શું લખ્યું તો કે 90 વર્ષે તમે પહોંચી જાવ તો તમને માન મળે. અરે ભાઈ 90 વર્ષે થોડો અમારા દાદા કે દાદી જીવતા રહે ખરા, ત્યાં સુધીમાં તો પૂરું થઈ ગયું હોય. તો આવું મનુસ્મૃતિમાં વર્ણ પ્રમાણે એક જ જગ્યાએ આપણા માટે શૂદ્રો માટે કંઈક સારું લખ્યું છે એમ એ લોકો કહેતા હોય, પણ એ ખરેખર તમે જુઓ ને તો હકીકતમાં કદાચ આજની તારીખે તમે જુઓ ને તો 90 વર્ષના કોઈ શૂદ્રો હોય ને એને કોઈ દિવસ ક્યાંય કોઈ સન્માન નથી આપ્યું. 90 વર્ષના શૂદ્ર તો જાઓ, પણ આપણા શૂદ્ર વર્ણના લોકો રાષ્ટ્રપતિ થાય ને તો એને સન્માન નથી મળતું. એ હકીકત છે આજની તારીખે. આઝાદ ભારતના લોકશાહી વ્યવસ્થામાં બાબા સાહેબનું બંધારણ હોવા છતાં આ દશા છે. નેક્સ્ટ.